આભાર અમારી સાથે જોડાયા બદલ। અને આગળ વાત કરીએ સુરતની, જ્યાં બાળકીની દીક્ષાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે। સુરત ફેમિલી કોર્ટે પિતાની તરફેણમાં આ ચુકાદો આપ્યો। 7 વર્ષની દીકરીની દીક્ષા પર કોર્ટે રોક લગાવી દીધી છે। બાળકીની માતાએ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવું પડશે। દીક્ષા માટે માતા પિતા બંનેની મંજૂરી જરૂરી હોય છે। હવે દીક્ષા નહીં કરાવે તેવું એફિડેવિટ રજૂ કરવું પડશે। 8 ફેબ્રુઆરીએ મુંબઈમાં દીકરી દીક્ષા લેવાની હતી, જેની મંજૂરી તેના પિતાએ આપી નહોતી। માત્ર માતાએ નક્કી કર્યું હતું, તેના ભાઈએ નક્કી કર્યું હતું કે તે દીક્ષા લેશે, પરંતુ પિતાએ તેનો વિરોધ કર્યો અને કોર્ટના શરણે ગયા। જ્યારે કોર્ટે ન્યાયપાલિકા ઉપર એમણે ભરોસો દાખવ્યો અને કોર્ટે ચુકાદો આપ્યો। બાળકીની દીક્ષાના વિરોધમાં પિતાએ અરજી કરી હતી અને કોર્ટે ચુકાદો આપી દીધો છે કે આ બાળકી દીક્ષા નહીં લે। 2025 શનિવારના મારા શ્રાવક સમીરભાઈએ પરિવાર સાથે પૂજ્ય આચાર્ય ભગવંત પાસે દીક્ષાની ના પાડવા આવ્યા હતા। ત્યારે પૂજ્યશ્રીએ સમીરભાઈને સ્પષ્ટ કહ્યું કે તમારી ઈચ્છા અને સંમતિ હતી, તમે તહતીને દીક્ષાની માટે વિનંતી કરી હતી, એટલે મેં દીક્ષા માટે અનુમતિ આપી હતી। હવે જો તમારી સંમતિ નથી તો હાલ અમારે દીક્ષા આપવાની થતી નથી। આથી દીકરીના દિલમાં દીક્ષાની ભાવના અને યોગ્યતા હોવા છતાં પૂજ્ય આચાર્ય ભગવાનના માર્ગદર્શનથી તહતીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। દીકરી નાની છે એ જ દલીલ કરવામાં આવી હતી। દીકરીની બાબતમાં નાની છે એ અમારે દલીલ કરેલી હતી। તો કોર્ટ દ્વારા શું જણાવવામાં આવ્યું? કોર્ટ દ્વારા અત્યારે દીકરી નાની છે એટલે દીક્ષા અત્યારે મોકૂફ રાખવામાં આવી છે। દીક્ષાની અંદર તો કોર્ટનું હિયરિંગ 22 તારીખે પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યું હતું। સમાધાનની અનંત ભૂમિકાઓ માથાઓ દ્વારા કરવામાં આવેલી હતી, પરંતુ જ્યારે એમના પગ જગ્યા પર નહીં લાગતા ગઈકાલે એક લેટર સમાજની અંદર ફેરવવામાં આવ્યો હતો કે પિતાની સંપૂર્ણ પ્રસંગોની અંદર હાજરી હતી, પરંતુ પિતા માત્ર ને માત્ર માતા ડાયવોર્સ ના આપી દે એ ડરથી દીક્ષાના મુહૂર્તની અંદર નહીં, પરંતુ ગુરુજી પાસે પ્રેરણારૂપ ગયેલા હતા તેના પણ ખોટા વિડીયો વાયરલ કરવામાં આવેલા છે। નામદાર કોર્ટની અંદર આજે પિતા હાજર રહેલા હતા, હિયરિંગ હતું, જેની અંદર 8 તારીખના જે દીક્ષાના 4 દિવસના પ્રસંગો છે તે નહીં કરવાના તેવું ફરમાન